અમદાવાદથી સમાચાર મળી આવ્યા છે। અમદાવાદનો બલોલનગર બ્રિજ હવે વાહન ચાલકો માટે ભયનો બ્રિજ સાબિત થઈ રહ્યો છે। ગત મોડી રાત્રે આ બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। સુરક્ષાની જાળી અને બેરિકેડના અભાવે અઠવાડિયામાં આ બીજી એવી ઘટના છે તે થઈ છે, જ્યાં વાહન ચાલક બ્રિજ નીચે પટકાયો હોય। સુંદરવન વિસ્તારમાં રહેતા 52 વર્ષીય અતુલભાઈ પંચાલ રાત્રે અંદાજે 1:30 વાગે પોતાની સ્પોર્ટ્સ બાઇક લઈને બલોલનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। પ્રાથમિક તપાસમાં બાઇકની ઝડપ 60 કિમી હોવાનું જણાયું છે। અચાનક બાઇક પરનો કાબુ ગુમાવતા અતુલભાઈ સીધા બ્રિજ નીચે પટકાયા હતા। નીચે પથ્થર હોવાને કારણે માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને વધુ લોહી વહી જતા તેમનું પ્રાણ પખેરું ઉડી ગયું હતું। સ્થાનિકોની ગંભીર આક્ષેપો છે કે બ્રિજ પર સેફટીના નામે માત્ર મીંડું છે। તંત્રએ માત્ર એક તરફ જાળીનો નાનકડો ટુકડો લગાવીને સંતોષ માની લીધો છે। જાળી કે બેરિકેડ ન હોવાને કારણે અકસ્માત સમયે વાહન ચાલકો સીધા નીચે પટકાય છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે। હાલમાં આ સમગ્ર મામલે એર ટ્રાફિક ડિવિઝન દ્વારા કાયદેસરની તપાસ છે તે શરૂ કરવામાં આવી રહી છે।